જોઈએ સમાચારો વિસ્તારથી। ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ માટે દર વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ ફાળવવામાં આવે છે। આ વર્ષે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 માર્ચ હતી, પરંતુ સરકારે વાલીઓની આવક મર્યાદામાં વધારો કરતા ફોર્મની મુદતમાં 1 મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો, જે 15 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ છે। 14 એપ્રિલ સુધી ભરાયેલા ફોર્મની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં 2.37 લાખ ફોર્મ ભરાયા છે, જેમાં 44,900 ફોર્મ એવા છે જે આવક મર્યાદા અને ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયા બાદ ભરાયા છે। જોકે તે જિલ્લાઓમાં જેટલી બેઠકો છે તેના કરતાં તો વધુ જ ફોર્મ ભરાયા હોવાથી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવો શક્ય નહીં બને। આરટીઈની વાત કરીએ તો આ વખતે 15/4 સુધી તારીખ લંબાવવામાં આવેલી હતી અને આવક મર્યાદા પણ 1.5 લાખમાંથી 6 લાખ જેવી મર્યાદા સરકારશ્રીએ વધારી હતી, જેને કારણે 1 માસ જેવી આપણે સમય મર્યાદા વધી હતી। અત્યાર સુધી વાત કરીએ તો 5,847 જેવા ફોર્મ ભરાણા છે અને 4200 જેવા ફોર્મ એપ્રુવ થઈ ગયા છે। હજી પણ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા આજ રાત આવતીકાલ સવાર સુધી આ પ્રક્રિયા ફોર્મ અમાન્ય કરવાની પ્રક્રિયા ચાલુ છે અને સંભવિત હજી પણ દર વર્ષની જેમ આપણે જે રીતે સરકારશ્રીનો કાર્યક્રમ આવતો હોય એમાં કોઈના ફોર્મમાં કંઈ અધુરાશ હોય, કોઈનું રિજેક્ટ થઈ ગયું હોય તો સરકારશ્રી દ્વારા 3 દિવસ સમયગાળો આપવામાં આવે છે। તો આ પછીનો તબક્કો એવો હશે કે જેના કોઈ ફોર્મ રિજેક્ટ થયા હોય તો એમણે 3 દિવસ કોઈ પોતાના શરત ચૂકને કારણે કોઈ ડોક્યુમેન્ટ જેમણે સબમિટ ન કર્યા હોય તેના માટે સમયગાળો આવશે। એના પછી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ આવશે। સંભવિત કદાચ આ મહિનાનું એન્ડ શક્યતા છે।